છેતરપિંડી કરવાની કોશિશ કરનારી સામે પકડી પાડતી એલસીબી ટીમ। ફેસબુકમાં ખોટી આઈડી બનાવી તેમાં એકાએક 4 ગણા પૈસા આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વિડીયો બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરતા ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ રસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઈરાદાથી લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે આ સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ સાહેબ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણ નોટોનો વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ ગોહિલ નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ડી માર્ટ રેલવે ફાટક પાસે પહોંચતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે અને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે સોહિલ ચાવડા રહે રહીમનગર ભુજ તથા અન્ય એક ઇસમ હાલે એફડીઆર રિસોર્ટ બહાર રોડ પાસે પોતાના કબજાની હોન્ડા એક્ટિવા રજિસ્ટર નંબર GJ12ES 3625 વાળી ગાડી સાથે હાજર છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ એપ્લિકેશનમાં ખોટા નામે ફેક આઈડીઓ બનાવી તે આઈડીઓમાં તથા ગ્રુપો બનાવી તેમાં ભારતીય ચલણ નોટોનો વિડીયો બનાવી જેમાં અલગ અલગ ભારતીય ચલણની નોટો બંડલો જેમાં પ્રથમ નોટ સાચી અને ત્યારબાદ તમામ ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયાના બંડલો રાખી અને ₹1 લાખના બદલામાં ₹4 લાખ આપવા સંબંધેના વિડીયોમાં લોકોને લલચાવવા માટે લોભામણા વિડીયો બનાવી તે વિડીયોમાં મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરે છે। તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને તેના કબજામાં તે મતલબેનો મુદ્દા માલ પડેલ છે, જે મળેલ હકીકત આધારે તપાસ કરતા સોહિલ સલીમ ચાવડા ઉંમર વર્ષ 20 રહે રહીમનગર ઇમામ ઓટાની સામે ભુજ વાળો તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર મળી આવેલ અને તેમની પાસેથી મળી આવેલ મોબાઈલમાં વિશાલ પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને તે આઈડીમાં ભારતીય ચલણની ₹500ની અને 200ની તથા 100ની નોટોના બંડલોના અલગ અલગ વિડીયો પોસ્ટ કરેલ, જેના કેપ્શનમાં અંગ્રેજીમાં 1 का 4 लाख फेस टू फेस हैंड टू हैंड બી કરન્સી ઇન્ટરેસ્ટેડ યુ વગેરેના મુજબનું લખેલ હોય અને આ પ્રકારે બીજી અલગ અલગ જાહેરાત બનાવી છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ, જે બાબતે પૂછતા મજકૂર ઇસમે જણાવેલ કે હું સામાવાળા લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં 1 લાખના બદલામાં ₹4 લાખ આપવાના વિડીયોમાં બનાવી તેમાં પોસ્ટ કરી વિડીયો મારફતે વિવિધ લોકો સાથે સંપર્ક કેળવી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરતા હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમ વિરુદ્ધમાં માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરી કાર્યવાહી કરેલ। પકડાયેલા ઇસમો કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સોહિલ સલીમ ચાવડા ઉંમર વર્ષ 20 રહે રહીમનગર ઇમામ ઓટાની સામે ભુજ। પકડવાના બાકી આરોપી આબિદ ખાન પઠાણ રહે સેજવાડા માતમ ભુજ, અલીશા કાસમ શાહ શેખ રહે શેખ ફળિયું ભુજ। કબજે કરેલ મુદ્દામાલ ભારતીય ચલણના ₹500ના દરની નોટોના બંડલોની ઉપરના તથા નીચેના એક સાચી ભારતીય ચલણની કુલ 2 નોટો જેની કિંમત ₹1000, ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ નોટોના 500ની નોટોના બંડલો, હોન્ડા એક્ટિવા GJ12ES 3625 વાળી કિંમત ₹20,000, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000।